નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। આજકાલ ચાલી ચાલીને ગોઠણના ઢીલા થઈ ગયા છે। સવારે પથારીમાંથી જેવા પગ હેઠા મૂકો ત્યાં જ રીતસરના કડાકા થવા માંડે છે। કોઈના લગ્ન પ્રસંગમાં નીચે જમવા બેઠા પછી ઊભા થવું હોય તો બાજુવાળાનો આપણે હાથ પકડવો પણ પડે છે કે દિવાલનો સહારો લેવો પડે છે। જો આ પડોજણ તમારા ઘરની રોજની કહાની બની ગઈ હોય તો મિત્રો ભલા થઈને 5 મિનિટ કાન દઈને આ આખો વિડીયો તમે સાંભળી લેજો। જો તમે પહેલીવાર અહીં તમે આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અહીં દરરોજ હું તમારા માટે હેલ્થ સંબંધિત સાચી અને ઉપયોગી માહિતી લઈને આવી છું, જે ઘરે બેઠા તમે પણ કરી શકો છો। આજે આપણે કોઈ મોટા દવાખાને મોંઘી દાટ ફી, ગોળીઓ કે લાખો રૂપિયાના ગોઠણ બદલવાના ઓપરેશનની ભલામણ નથી કરવી। આજે તો આપણા રસોડામાં જ પહેલી 2-4 સીધી ને સાદી વસ્તુઓથી એક એવો અક્ષર રામબાણ અને જુવાનીઓ કરી દે એવો દેશી નુસ્ખો હું લઈને આવી છું, જે માત્ર 30 જ દિવસમાં તમારા સુકાઈ ગયેલા સાંધામાં કુદરતી રીતે ગ્રીસ લુબ્રિકેશન ભરી દેશે અને હાડકાને લોખંડ જેવા કડક બનાવી દેશે। તમારા લાખો રૂપિયા બચાવનારો વિડીયો છે, એટલે મિત્રો તમે જરાય કાપ્યા વગર છેલ્લે સુધી જોજો। પહેલાના જમાનામાં 70 થી 80 વર્ષના ડોસા ડોસી થઈને ત્યારે ક્યાંક સાંધાનો વાયડો થતો પણ, અને આજકાલ તો જુઓ 30 થી 35 વર્ષના જુવાનિયા પણ હાયરે માડી હાયરે બાપા કરતા ગોઠણ પકડીને બેસી જતા હોય છે। સહેજ દાદર ચડે ત્યાં તો હાફ ચડી જાય અને પગ ભરાઈ જાય। મિત્રો આપણે ભૂલ ક્યાં કરીએ છીએ ખબર છે? દુખાવો થાય એટલે મેડિકલમાંથી લીલી પીળી કેમિકલવાળી ટીકડી લાવીને ગળી લેતા હોઈએ છીએ, પણ એ રોગ મૂળમાંથી કેમ ફાટ્યો એ કોઈ જોતું જ નથી। 4 મોટા મોટા કારણો બરાબર સમજી લ્યો। એક, જીભના ચટાકા અને પેટમાં વાયુનો ઉપદ્રવ। આજકાલ આપણું ખાણું એવું થઈ ગયું છે કે સ્વાદમાં તો આપણને જોરદાર પણ તાકાતમાં મીંડું હોય। આ મેંદાના પીઝા, બર્ગર, પેકેટવાળા વાસી નાસ્તા, કઢી ખીચડીની જગ્યાએ ચાઇનીઝને વળી આખો દિવસ ચા કોફીના ડુસકા, આ બધું જ આપણા પેટમાં જઈને સડે છે। આયુર્વેદ કહે છે કે જેવો અન્ન એવો ઓડકાર। પેટમાં કચરો સડે એટલે વાયુ ગેસ બગડે, અને આ બગડેલા વાયુ જ્યારે લોહીમાં ભેગા ભળીને સાંધામાં ભરાઈને એટલે ત્યાં કાચની કચરો ખોચતી હોય એવા લબકારા મારે અને સોજો લાવી દે છે। 2 ખુરશી માથે બેઠાડું જીવંતર આપણું શરીર એક એવી મશીનરી છે જેને જેટલું વળશો, જેટલું હલાવશો એટલું એમાં ઓઇલિંગ સારું રહેશે। પણ આપણે તો મિત્રો સવારથી સાંજ ખુરશી તોડવાની કાં તો સોફા માથે આડા પડવાનું, હલનચલન સાવ જ બંધ થઈ ગઈ એટલે સાંધા જામ થઈ ગયા હોય। હવે જે પણ વજન આપણા પગના સ્નાયુઓ મસલ્સ એ ઉપાડવાનું હતું એ આખું વજન બિચારા એકલા ગોઠણના જોઈન્ટ્સ માથે આવી જાય છે। પછી ગાદી ઘસાય નહીં તો બીજું શું થાય? 3, સૂરજદાદાથી ચોરી અને હાડકાનું પોલાણ। આપણે કાં તો એસી વાળા રૂમમાં પુરાયેલા રહીએ છીએ અને કાં તો ગાડીમાં બારીઓ ચડાવીને ફરીએ। કુદરતનું મફતનું માથું એટલે કે સૂરજ દાદાનો કુમળો તડકો, વિટામિન ડી આપણા શરીરને અડવા જ નથી દેતા। એક વાત મગજમાં આપણે ગાંઠ વાળી લેવી, જો શરીરમાં વિટામિન ડી નહીં હોય ને તો તમે એટલી કેલ્શિયમની ટીકડીઓ ગળશો કે લીટર દૂધ પીશો, શરીર એને પચાવી જ નહીં શકે। હાડકાં અંદરથી જ સાવ પોલા લાકડા જેવા થઈ ગયા હોય, જેને આપણે અંગ્રેજીમાં ઓસ્ટિયોપોરોસિસ કહેતા હોઈએ છીએ। અને 4, પેનકિલરનો ઝેરી શોર્ટકટ। આ તો મિત્રો સૌથી મોટામાં મોટો કૂવો છે, જેમાં આપણે રોજ હોશે હોશે પડીએ છીએ। સહેજ કળતર થઈ નથી કે પેનકિલરની ગોળીઓ મોઢામાં આપણે નાખી નથી। ભાઈઓ, આ ગોળીઓ કોઈ પણ ઈલાજ નથી, એ તો ખાલી ને ખાલી મગજની નસોને થોડીવાર માટે સૂતી કરી દે છે, જેથી તમને દુખાવાની ખબર ન પડે। અંદરનો ઘસારાને સોજો તો એવો ને એવો જ રહે છે। ઉલટાનું રોજે રોજ આવી ગરમ ગોળીઓ ખાવાથી લીવર, કિડની અને પેટના આંતરડાના સત્યનાશ વળી જાય છે। હવે મિત્રો વાત કરીએ કે આ પીડામાંથી કાયમી દેશી આડઅસર વગર છુટકારો કેમ મેળવવો। આ 3 સ્ટેપનું રૂટીન આજથી જ આપણે ઘરે ચાલુ કરી દઈએ। સ્ટેપ 1, હાડકા માટે ચૂનાનું પાણી। આપણા વડીલો પાન માથે જે ઓગાળેલો ચૂનો લગાવતા તે એ કેલ્શિયમનો જીવતો જાગતો એક ભંડાર છે। રોજ સવારે ઘઉંના દાણા જેટલો જ પાનનો ચૂનો ખાવાનો અને ચૂનો 1 ગ્લાસ તાજી મોળી છાશમાં અથવા તો નવશેકા પાણીમાં ઓગાળીને પી જાઓ।
ખાસ નોંધ કે જેમને પથરી સ્ટોનની તકલીફ હોય એમને ચૂનો ક્યારેય ન લેવો જોઈએ. બાકીના લોકો માટે આ હાડકાને વધુ જેવા મજબૂત બનાવવાની સુસ્તીને સૌથી અક્ષીર દવા છે. સ્ટેપ 2 મેથી, સૂંઠ અને અજમાનું જાદુઈ ચૂર્ણ. રસોડામાંથી 100 ગ્રામ મેથી દાણા, 50 ગ્રામ સૂંઠનો પાવડર અને 25 ગ્રામ અજમો લેવો. આ ત્રણેય વસ્તુને તવા પર ધીમા તાપે સહેજ શેકી લો. ખાસ કરીને મેથી અને અજમાને પછી એને મિક્સરમાં વાટીને તમારે પાવડર બનાવી કાચની બરણીમાં ભરી લેવો. રોજ રાત્રે સૂતી વખતે 1 ચમચી પાવડર નવશેકા ગરમ પાણી સાથે ફાંકી જાઓ. આ ચૂર્ણ શરીરના ખૂણે ખૂણેથી વાયુ, કળતર અને સોજો બહાર ખેંચી લેશે. સ્ટેપ 3 ઘરગથ્થુ લસણ સરસિયાનું તેલ. 1 વાટકીમાં સરસિયાનું, રાઈનું અથવા તલનું તેલ લઈ એમાં 4 થી 5 કળી લસણની ફોલીને નાખો અને મિત્રો 1 ચમચી અજમો નાખો. આ તેલને તમે ગેસ પર બરાબર ઉકાળો. લસણ એકદમ કાળું પડી જાય એટલે ગેસ બંધ કરી તેલ ઠંડુ થાય એટલે ગાળીને એક શીશીમાં ભરી લો. રોજ રાત્રે હળવા હાથે ગોળ ગોળ ફેરવીને તમે ગોઠણ પર આ તેલની માલિશ કરો. સાંધાની બંધ નસો ખુલી જશે અને લોહીનું પ્રમાણ વધશે અને અંદર ગ્રીસ કુદરતી રીતે બનવા લાગશે. ભાગ 3 કુદરતનું અનોખું સુપરફૂડ મખાના. ઘણા લોકો એમ સમજે છે કે કાજુ બદામ ખાઈએ તો જ શરીરમાં તાકાત આવે, પણ મિત્રો ભાઈ, આપણા દેશી વસાણા આગળ બધું જ નકામું છે. આજે આપણે વાત એ કરવી છે કે કમળના બીજમાંથી બનતા મખાનાની. ઘણા લોકો આને વ્રત ઉપવાસમાં ચાવવાનું ટાઈમપાસ સ્નેક સમજતા હોય છે, પણ હકીકતમાં તો આ તમારા હાડકાં, સાંધા અને સ્નાયુઓ માટે કુદરતનું એક અમૃત છે. મખાનાના 5 મોટા ફાયદા. 1 કેલ્શિયમનો કૂવો. મખાનામાં ભરપૂર માત્રામાં નેચરલ કેલ્શિયમ હોય છે કે જે નબળા પડી ગયેલા હાડકાને ફરીથી કડક, દમદાર બનાવે છે. 2 મેગ્નેશિયમનો પાવર. શરીરમાં મેગ્નેશિયમ ન હોય તો કેલ્શિયમ પચતું નથી. મખાનામાં રહેલું મેગ્નેશિયમ નસોને નરમ રાખે છે. રાત્રે સૂતી વખતે જે લોકોને પગની નસ ચડી જવી કે ગોટલા ચડી જવાની પળોજણ હોય એના માટે આ ઉત્તમ ઈલાજ છે. 3 કુદરતી રિપેરિંગ પ્રોટીન. સાંધા વચ્ચેની ગાદી કે લિગામેન્ટ જ્યારે ઘસાય ત્યારે મખાનામાં રહેલું પ્રોટીન એ ઘસાયેલા ટિશ્યુઝને અંદરથી સાજું કરવાનું કામ કરતું હોય છે. 4 સોજાનો ખાત્મો. આમાં ભરપૂર એન્ટીઓક્સિડન્ટ્સ અને ફોસ્ફરસ હોય છે જે સાંધાનો અંદરનો સોજો સાવ ઓછો કરી નાખે છે. 5 શુગરવાળા માટે વરદાન. આનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ સાવ ઓછો છે એટલે મિત્રો ડાયાબિટીસના દર્દીઓ પણ કોઈ પણ ચિંતા વગર આરામથી તેને ખાઈ શકે છે. મખાના સારા છે એ તો ઠીક, પણ એને ખાવાની સાચી પદ્ધતિ કંઈક. ઘણા લોકો તેલ, ઘી અને નમક નાખીને ગમે ત્યારે વાટકો ભરીને ચાવી જાય છે. એ સ્વાદ માટે સારું છે, પણ જો દવા જેવું 100% રિઝલ્ટ જોઈતું હોય તો મિત્રો તમારે આ 3 રીતોમાંથી ગમે તે એક ચાલુ કરો. રીત 1 પલાળેલા મખાના. સૌથી સરળ પ્રયોગ છે. જો તમારા ઘૂંટણમાં દુખાવાની હજુ શરૂઆત જ થઈ હોય તો ઉઠતા બેસતા કટકટ અવાજ આવતો હોય તો મિત્રો આનાથી સહેલો કોઈ પણ ઉપાય નથી. વિધિ: રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ ચોખ્ખા પાણીમાં 15 થી 20 મખાના નાખીને ઢાંકી દો. આખી રાત મખાના પાણી શોષીને એકદમ પોચા પૂરી જેવા થઈ જશે. લેવાની રીત: સવારે ઉઠીને નરણા કોઠે નવશેકા પાણી પછી ખાલી પેટે આ મખાનાને બરાબર ચાવીને ખાઈ જવા. અને હા, જે પણ પાણીમાં તમે મખાના પલાળ્યા હતા એ પાણી ફેંકવાનું બિલકુલ નથી. એ પાણી પણ તમારે પી જવું. 40 થી 50ની ઉંમરવાળા માટે આ પ્રયોગ સંજીવની સમાન છે. રીત 2 દૂધ અને મખાનાનું દેશી અમૃત. આ જુગલબંધી આપણા જૂના વેદ રાજોના સમયથી ચાલતી આવે છે. દૂધ અને મખાના ભેગા થાય એટલે હાડકાં માટે લોખંડી કવચ તૈયાર થઈ જાય છે. વિધિ 1 ગ્લાસ દૂધ લ્યો અને એને બહુ ઉકાળવાનું નથી, બસ સહેજ નવશેકું હલકું ગરમ તમારે કરી લેવાનું છે. હવે એમાં તમારે 15 થી 20 મખાના ઉમેરીને આખી રાત પલાળવા દો. જો તમને ડાયાબિટીસ ન હોય તો મિત્રો શક્તિ વધારવા માટે એમાં 1 ચમચી ચોખ્ખું મધ અથવા તો દેશી સાકર પણ તમે ઉમેરી શકો છો. ક્યારે લેવું? સવારે ઉઠીને સૌથી પહેલા આ દૂધમાં પલાળેલા મખાના ચાવીને તમારે ખાઈ જવા અને ઉપરથી એ દૂધ પી લેવું. 60 થી 70ની ઉંમરના વડીલો જેમને ઉઠવા બેસવામાં બહુ જ તકલીફ પડે છે એમના માટે આ બેસ્ટ એનર્જી બૂસ્ટર છે. રીત 3 કાયમી દુખાવા માટે. જેમને સાંધામાં અસહ્ય દુખાવો રહે છે, સોજો ઉતરતો નથી,
અથવા તો યુરિક એસિડ વધી ગયું છે એમના માટે આ એક પાવરફુલ ન્યુટ્રિશન ડ્રિંક છે જે સવારે નાસ્તામાં લઈ શકાય. શું જોઈએ છે? 15 થી 20 મખાના, 5 બદામ, 2 અખરોટની ગીરી અને 1 ચમચી અળસીના બીજ. ફ્લેક્સ સીડ્સ બનાવવાની રીત: રાત્રે બદામ અને અખરોટને પાણીમાં પલાળી દો અને સવારે બદામની ફોતરી તમારે ઉતારી લેવી. અળસીના બીજને તવા પર સહેજ ધીમા તાપે શેકી ડ્રાય રોસ્ટ લો. હવે ગરમ દૂધમાં મખાના ઉમેરો, સાથે બદામ અખરોટની પેસ્ટ મિક્સ કરો અને ઉપરથી તમારે અળસીના પાવડર ભભરાવી દો. ફાયદો: અખરોટ અને અળસીના ભરપૂર પ્રમાણમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે સાંધાની વચ્ચે ખૂટી ગયેલી ગ્રીસ વધારે છે. આ આખું કોમ્બિનેશન સાંધાને કાયમી મજબૂતી આપશે. મિત્રો યાદ રાખજો ભાઈઓ, આ કોઈ પણ જાદુઈ લાકડી નથી કે પેનકિલર નથી કે સવારે પીધું અને સાંજે દુખાવો ગાયબ. આ કુદરતી ઇલાજ છે. શરીરને અંદરથી રિપેર થવામાં થોડો સમય લાગશે. જો પાકું રિઝલ્ટ જોઈતું હોય તો મિત્રો સળંગ 30 દિવસ આ પ્રયોગ નિયમસર કરવો પડે. પણ હા, સાથે આ 3 મોટી ભૂલો સુધારવી પડે. પહેલી ભૂલ: અતિશય બેઠાડું જીવન. આખો દિવસ ખુરશી પર બેસી રહેશો તો સ્નાયુઓ સાવ ઢીલા પડી જશે. એટલે સવારે કે સાંજે 15 થી 20 મિનિટ તમારે હળવું ચાલવાનું, વોકિંગ રાખવું જ પડશે. બીજી ભૂલ: પાણી ઓછું પીવું. શરીરમાં પાણી ઓછું થાય એટલે સાંધાનું લ્યુબ્રિકેશન ગ્રીસ સુકાવા માંડે છે અને ઘસારો વધે. એટલે દિવસમાં તમારે ઓછામાં ઓછું બીજું 3 લીટર પાણી પીવું જોઈએ. ત્રીજી ભૂલ: તડકાની પરેજી. રોજ સવારે માત્ર 10 થી 15 મિનિટ સુધી સૂર્યપ્રકાશના કુણા તડકામાં બેસો, જેથી શરીરને કુદરતી વિટામિન ડી મળે અને કેલ્શિયમ હાડકાં સુધી પહોંચે. કુદરતી વસ્તુઓની ખાસિયત જોઈએ કે ધીમે ધીમે કામ કરે છે પણ રોગને મૂળિયામાંથી ઉખાડીને ફેંકી દેતા હોય. મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું જ હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.